चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। Aivanam Chidanam Avinam Vayanam Brighanam Laghoyam Amoham Amasto Niralam Narayanam Aham Nam Vaneyam Naiti Vaneyam Pranayam Paranto Japinam Japayam Kayam Nam Vayayam Manati Vagoyam Swayam Tam Samastu Jahanam Jata Deyenam Vichandam Vinoye Karoti Vivarjita Vastu Vidivayadante Achante Nachanta Sunati Sanatam Vinatham Ananto Agadam Mahodam Lohijam Mahadam Kuveram Dhyamam Avami Namastu आद सुकृत स्वराज कौणेश कैवल करता की जय। कृष्ण स्वामी महाराज की जय। श्रीमंत करुणा सागर भगवान की जय। और वेद सागर महाराज की जय। महान तपस्वी रघुराम महाराज की जय। परमहंस सुखानंद महाराज की जय। विष्णुदास जी महाराज जय। की शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज जय। की अविचल दास जी महाराज जय। की सूर्यदास जी महाराज की जय। कृपालदास जी महाराज जय। की विप्रियदास जी महाराज जय। की सर्वे संतन की जय। सर्वे देवन की जय। ज्ञान संप्रदाय की जय। कायम पंथ की जय। हाल तिलक की जय। पंचम ससावेद की जय। दुर्गादि सारसापुरी की जय। कैवल धाम की जय कथा सत्संग प्रारंभ का जय जय सत्केवल साहेब जय कैवल साहेब जय पारस पारस करे ताको बने न घाट संत पारस जीव शिव करे अब हो यात अटाट जे पारस पारस करे ताको बने न घाट कायम पंथ ज्ञान संप्रदायના આદ સ્થાપક મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ પ્રાતઃ સ્મરણીય જગત વંદનીય પરમ પૂજ્ય પરમ કૃપાળુ પરમ ગુરુદેવ ભગવાન કરુણાસાગર આ વિશ્વના વિશ્વે આપણ સર્વ કોઈ મનુષ્ય ઘાટધારી અંશ માત્રને દયાળુ આપનું આપ નિજ ચૈતન સ્વરૂપ
અને સ્વરૂપના કરતાનો ખાવાના માટે દયાળુ ઉપદેશ આપતા સમજાવે છે. આમ તો ભગવાન કરુણાસાગર જેમને આપણ સર્વ સંપ્રદાયના સંત કે ભક્ત સમાજ જાણીએ જ છીએ કે જેઓ સ્વયં પ્રાગટ્ય પુરુષ થયા છે. વિશ્વના ઉત્પત્તિના પ્રણાલિકાઓની અંદર બે જાતિ સમાયેલી છે, એક સ્થાવર જાતિ અને એક જંગમ જાતિ. જેટલી કોઈ સ્થાવર જાતિ ઉત્પન્ન થાય છે 18-12 વનસ્પતિઓથી માંડીને, ચાહે વૃક્ષ જાતિ હોય, વેલની જાતિ હોય, પંદરી જાતિ હોય, અગર તો કોઈ પણ હોય, વૃક્ષ જાતિથી માંડીને એ બધાની ઉત્પત્તિ બીજેથી થતી હોય છે. અને જંગમ જાતિની બધાની ઉત્પત્તિ બિંદુથી થતી હોય. કેટલાક મોટે ભાગે ગર્ભમાં ઉત્પન્ન થનાર હોય છે. ગર્ભમાં પરિપક્વ થઈને એનું ઉત્પત્તિ થતી હોય છે, ચાહે કોઈ પણ હોય. ભગવાન કરુણાસાગર જેમનું આપણા જે સ્વરૂપ જોઈ રહ્યા છીએ, જે પ્રગટ સ્વરૂપ જોઈ રહ્યા છીએ, એ સ્વરૂપ આવા ઘાટના બંધનમાં આવેલું નથી, જંગમ જાતિના બંધનમાં આવેલું નથી. એવું આ શરીર છે. દયાળુ એમ કહે છે, પ્રથમ અચાનક સોય મોય બાલક તન ભયવું વનખંડી કે મધ્ય સત માતા को पयવું सुत अपने को लय पियर जाती एक माई लागी प्यास अपात आई एक तराई. દયાળુ એમ કહે છે કે એક માતા બાળકને લઈ પોતાના પિયર જાય છે અને રસ્તે જતાને તરસ લાગે છે. તળાવના કિનારે બાળક મૂકી પાણી પીવા જાય ને કોઈ નહર ગામનું પ્રાણી એના બાળકને લઈ જાય છે. એ સમયે હેતબામાં તો એકલા હોય છે, રુદન કરે છે. આ ઉત્પત્તિનો ક્રમ. અને એ સમયે હેતબા માતા પોતાના બાળકને શોધે ત્યારે મળતું નથી અને અતિશય રુદન રોગકરાટ કરે. એ સમયે ભગવાન કરુણાસાગર કાસો નામના વનખંડીમાં બાળક સ્વરૂપે પ્રગટ બને છે. આ દયાળુના પ્રગટ શરીરની ઉત્પત્તિનો ક્રમ. એટલે કહેવાનો મારો મતલબ કે ભગવાન કરુણાસાગરનો ઘાટ માયાના બંધનવાળો નથી, બિંદુથી ઉત્પન્ન થયેલો એવો ઘાટ નથી. એટલે માયાતીત પુરુષ રહેલા છે. દયાળુના જો ઘણા સારા રીતે ગ્રંથનો અભ્યાસ કરીએ તો દયાળુ એમ કહે છે કે જગતના વિશે જે કોઈ ઉત્પન્ન થયા છે, જેવા કોઈ ઋષિ મુનિઓ પંડિતોથી માંડીને તે મહાન ગતિવાળા થયેલા પુરુષો, સર્વ કોઈના શરીરો બિંદુથી બંધાયેલા હોય, ઘાટવાળા છે, માયાના બંધનવાળા છે. જ્યારે ભગવાન કરુણાસાગર આ કોઈ પણ માયાના બંધનમાં આવેલા નથી, એટલે જગતથી તીત રહેલા છે. જગત કેવું છે ભગવાન કરુણાસાગર એને માટે બતાવ્યું હોંસતા લેવા નામના ગ્રંથના બીજા ચોપાઈની અંદર. માયાના ફાંદમાં જગત લપટાઈ રહ્યો, ત્રિગુણા તૃષ્ણા નાવ ત્યાગી, રાજને પાટમસ્તક છત્ર ઢલે, કહા લગે બ્રહ્મણા આગે આગે. દયાળુ જગતના
જીવ જે માયાના ફંદમાં ભૂલેલા છે એને જણાવતા એમ કહે છે કે માયાના ફંદમાં જગત લપટાય. આખું જગત આ માયાના બંધનમાં બંધાયેલું છે. માયાના ફંદમાં જગત લપટાયેલું. ત્રિગુણા તૃષ્ણ નવ છે અને તૃષ્ણા એટલી બધી લાગેલી છે કે જે છૂટતી નથી. ત્રિગુણા તૃષ્ણા નવ ત્યાગે છોડી શકતો નથી. આ જીવને લાગેલી તૃષ્ણા નામની વેલી એવી છે કે જે કોઈ દાડે કરમાતી નથી. કોઈ માણસ એમ નથી કહેતો કે પરવારી મારે પૂરું સંપત્તિ થઈ ગઈ, આ મારું કામ પૂરું થઈ ગયું, એવું કોઈ દાડે એ તૃષ્ણાઓ छिपाતી જ નથી. એવી આ તૃષ્ણા જગતના સર્વ કોઈ જીવ માત્રના માથે લાગેલી છે. એ જ એનું બંધન છે. માયાના પંથમાં જગત લપ્યાયો ત્રિગુણા તૃષ્ણા નવ ત્યાગી. દયાળુ એમ કે એમ કરતાં કરતાં રાજને પાટ મસ્તક છત્ર ઢલે તહાં લાગી ભ્રમણા આજ્ઞાગી. રાજને પાટ બધું સુખ મળે તોય કંઈક ને કંઈક મેળવવાની પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખતો હોય છે. જો ગામનું આગેવાન બને તો તાલુકાનું બનવાની ઈચ્છા રાખે અને તાલુકાનું આગેવાન બને તો જિલ્લાનું બનવાનું, જિલ્લાનું બને તો રાજ્યનો બનવાનું, રાજ્યનો બનવાની ઈચ્છા રાખે તો દેશનો બનવાનું. અને એમ કરતાં એની તૃષ્ણાઓ વધે તો પછી એમ થાય કે દેવલોકમાં જાઓ. અને દેવલોકમાં જવાની ઈચ્છા કરે ત્યારે દેવલોકમાં જાય તો દેવોનો રાજા ઇન્દ્ર કેમ ના બનવું? આવી એની અપેક્ષા દિવસે દિવસે વધતી જાય છે. એને કોઈ દાડે તૃપ્ત થઈ શકતો નથી. એવું આ માયાના ઘાટનું બંધન બંધાયેલું છે. એટલે કોઈ પણ આ જગતમાંથી છૂટી શકતો નથી. સર્વ કોઈ જીવ માત્ર આ રીતે બંધાયેલા છે. મહાપુરુષોના માણસની તૃષ્ણા એટલી બધી લાગેલી છે કે એનો કોઈ ભાર નથી. એક દ્રષ્ટાંત છે કે કોઈ શેઠ એની પાસે સંપત્તિ ધંધો કરે, સંપત્તિ પ્રાપ્ત કરી અને પ્રાપ્ત કરતાં કરતાં થોડી સંગ્રહ કર્યો. સંગ્રહ કરતાં એક પેઢી ચાલે છે એટલું સંગ્રહ કર્યો. પછી એના મનમાં એવો વિચાર થયો મારી એક પેઢી ચાલશે પણ બીજી પેઢી શું થશે? બીજી પેઢી ચાલે એટલું સંગ્રહ કર્યું. થોડા વર્ષોમાં કમાયો, સુંદર કમાય અને સારું પ્રાપ્ત કરું, બે પેઢીને કોઈ તકલીફ ના પડે. પણ તૃષ્ણા કંઈ છોડે એને આગળ ચાલી કે મારી બે પેઢી ચાલશે પણ ત્રીજી પેઢીનું શું કે? વળી અને તૃષ્ણા આગળ વધી છે. 3 પેઢી ચાલે એટલું બગડ્યું. કમાયો એમ કરતાં કરતાં 4 પેઢી ચાલે, 5 પેઢી ચાલે, 6 પેઢી ચાલે. આવું કમાયો અને એમ કમાતા છેલ્લે 11 પેઢી સુધી ચાલે એટલું મન પ્રાપ્ત કર્યું ને. પોતાના ઘરે આટલું મેળવ્યું અને પછી વિચાર કર્યો. એને એક જ દીકરો હતો. એના મનમાં થયું કે વખતર 11 પેઢીનું ભેગું કર્યું છે અને વખતર ખર્ચાઈ જાય તો મારે ખર્ચવું નથી કે. એટલે ઘરમાં ખાડો કરી અને જેટલું 11 પેઢી ચાલે એટલું બધું ધન ખાડામાં મૂકી અને દાટી દઈ અને ઉપર બંધ કરી દીધું અને ઉપર હાથમાં પાણી ઠોકન થતા કે મારો એક દીકરો મરી જાય તોય મારે આ ધન વાપરવું નહીં. તો શું કામ લાગે? ધન પ્રાપ્ત કરવું શું કામ લાગે? જો વાપરવામાં ના આવે તો કંજૂસનું ધન કાકરા બરાબર કોઈ કામ ના લાગે, કોઈ કામ ના લાગે. એ શું છે? એને મોહ ભાવ લાગે, મોહ તૃષ્ણા લાગે અને તૃષ્ણા લાગવાના લીધે કદી છોડવાનું મન કરતું નથી. આ બધા માયાના ખેલ છે. એટલે દયાળુ એમ કે છે માયાના ફંદમાં જગત લપટાય રહ્યો ત્રિગુણા તૃષ્ણા નવ ત્યાગી. એટલે આના તૃષ્ણાઓ કદી મટી શકતી નથી. એમ જીવતું ને વધારે ને વધારે જીવનું બંધન થતું જાય એટલે છૂટી શકતો નથી. એમ કરતાં બાપજી કહ્યું કે રાજને પાટ મસ્તક છત્ર ઢલે તહાં લગી ભ્રમણા આગે. ગમે તેટલા પ્રકારનું સુખ પ્રાપ્ત થાય પણ મનુષ્ય કોઈ દર સંતોષ માનતો નથી. અને કેમ તને છોડી શકે? એટલે મહાપુરુષ એમ સમજાયું છે એને ત્યાગવાના હંમેશા માટે યાદ રાખો. ધર્મના માર્ગે ચાલવાના માટેના
ધર્મના 3 અંગો સમાયેલા છે: જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. જો ભક્તિ ધર્મ પાળવો જ છે તો એની પાસે 3 અંગો પણ હોવા જરૂરી છે. અને તેમાં જો ભક્તિ કરવી છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ભક્તિ કરવી પડે, અને ભક્તિ કરવી છે તો વૈરાગ જોઈએ, ત્યાગ ભાવ જોઈએ. જો ત્યાગ ભાવ ન હોય, વૈરાગ ભાવ ન હોય તો ભક્તિ થઈ શકતી નથી. મહાપુરુષને એમ કહેવું છે કે આ કર્મના બંધનમાંથી છૂટવાનો કોઈ રસ્તો ના હોય તો કેવી રીતે છૂટાય? તો કે વૈરાગથી, ત્યાગ ભાવથી. આગળના પુરુષોને ઇતિહાસો જોઈએ છે ત્યારે મહાન મહાન પુરુષો ત્યાગવાન બનેલા, જેમણે કશુંમાં પ્રાપ્ત કરવાની અપેક્ષા નહીં રાખેલી, એવા પુરુષો, ત્યાગવાન પુરુષો બનેલા. એની ઇતિહાસો આપણે જોઈએ છે. તો આ પણ જ્યાં જગ્યા પર બેઠા છે, જેના પ્રતાપે આપણે આ જગ્યા બનાવવામાં આવેલી છે અને બનેલી છે, એવા મહાન તપસ્વી રઘુરામ મહારાજ. એમના કેટલા એપાર્ટમેન્ટ હતા ખરું? આવા ત્યાગવાન પુરુષ, જેને પૂરા કપડાં પર પહેરવાના ચાહના નથી, ભાવ નહોતો, મોહ નહોતો, એવા ત્યાગવાન પુરુષ થયેલા. અને એમણે પંચમુદ્રાઓ સિદ્ધ કરેલી એ પ્રતાપ એમના જે સુધી આપણે યાદ કરીએ છીએ, કે જેનો લાભ આજ સુધી આપણને આપી રહ્યા છે, આ ત્યાગ કહેવાય. ત્યાગ કે એમણે છોડી દીધું, એમના આખો જીવન ઇતિહાસથી એક આખો પુસ્તક ભરાયેલું છે. જે પુસ્તક વાંચ્યા તો જોઈએ આપણને ખબર પડે કે એમનો ત્યાગ કેવો હતો. એટલે એ ભક્તિ માર્ગમાં જવા માટે, ભગવાન કરુણાસાગરની યાદને જાણવાના માટે, જગતને સમજાવવાના માટે એમણે આ પ્રયત્નો કરેલી પહેલાં ત્યાગના દર્શાવ્યા જ. ન્યાતે એમના સહાધ્યાય, એમના સાથે થનારા જ નરવેશ સાગર મહારાજ, જેઓ શારસાની ગાદી ઉત્તરાધિકારી બનેલા, એ નરવેશ સાગર મહારાજનો જીવન ઇતિહાસ પણ ત્યાગવાન બનેલો છે. એમ કહેવાય છે કે એમણે પોતાનો ગૃહ ત્યાગ કર્યો. ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ એમણે ત્યાગ ધારણ કરી ભગવાન કરુણાસાગરના શરણમાં આવ્યા, ગ્રંથના અભ્યાસ કરી જ્ઞાનવાળા પુરુષ બન્યા. આજ દિન સુધી કોઈને ખબર નથી કે નાનકદાસ મહારાજની જન્મભૂમિ ક્યાં છે. તો કેટલો ત્યાગ હશે? એમને ખબર નથી કે જગતમાં ત્યાગ તો એને કહેવામાં આવે કે જેને કંઈ ખબર નથી રહેતી. આવા ત્યાગવાન પુરુષ નરવેશ સાગર મહારાજ, એટલે કહેવાનો મતલબ કે જેમણે વૈરાગ ભાવ ધારણ કર્યો છે, એ વૈરાગ ભાવ ધારણ કરનારા પુરુષો ભગવાન કરુણાસાગરની જ્ઞાનની ગતિને પ્રાપ્ત કરવાના અધિકારી બની શકેલા છે. આ પણ જોઈએ છે દયાળુ નરવેશ સાગરના માટે. આ પણ બધાને એમ ખબર છે કે ભગવાન કરુણાસાગરને જ્ઞાનના સંપૂર્ણ અધિકારી પુરુષ એમ આપણે જાણીએ છીએ, બધા ઓળખીએ છીએ. આવા થયેલા પુરુષોએ ભગવાનની ભક્તિ કરવાને માટે જ આ ત્યાગ ધારણ કરવો. એટલે દયાળુના ન્યાય પ્રમાણે છે આપણે કાયમ જ્ઞાન સંપ્રદાય ધર્મ માર્ગ પર ચાલવાના માટે પ્રથમ આપણે ત્યાગ હોવો આવશ્યક છે. તો જ ભક્તિ થઈ શકે, તે સિવાય થઈ શકતી નથી. એટલે આ ભક્તિ આદરવા, ધર્મ પાળવાના માટે પ્રથમ પગથિયાનું સાધન આપણા સર્વના માટે વૈરાગ ભાવ રહેલો છે. અને વૈરાગ ભાવ હોય તો જ આપણે ભક્તિના માર્ગ પર ચાલી શકીએ છીએ. ભક્તિ કેવી? ભક્તિ ભગથી તીત કરનારી, ભવસાગરના બંધનમાંથી છોડાવનારી એમ ભક્તિ. ભગથી તીત, માયાના બંધનથી તીત થવાની જે યુક્તિ એમ નામ ભક્તિ. સવારે પણ આપણે કથામાં સાંભળેલું, ભક્તિપદ મુક્તિની યુક્તિ જાણી નહીં, લંપટ નર્તણી બુદ્ધ ટૂંકી. ભગવાન કરુણાસાગરે આપણને પ્રભાત પદને વિશે સમજાવેલું છે કે જો ભક્તિ કરવી હોય તો યુક્તિ જાણવી પડે, તો જ મુક્ત થઈ શકાશું, તે સિવાય થઈ શકાય એવું નથી. એટલે ભક્તિ આદરવાના માટે આપણે જગતની અંદર પોતાની યુક્તિ પ્રાપ્ત કરવી છે. એ યુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ક્યાંથી મેળવી શકાય? અને એ જ આપવાના માટે
ભગવાન પણ સાગર આ વિશ્વમાં પ્રગટ થયેલા છે અને એમના પછી થનારા સંતો દ્વારા આપણને એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોય છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે જ આપણે સંતોની જરૂર પડતી હોય છે. દયાળુ અહીંયા થોડી વિષય જે મૂળ વિષય છે તમને કહું છું કે આ જગતની અંદર પારસનું બાપજી વર્ણન કરે છે. જે પારસ પારસ કરે તાકો બને ન ઘાટ, સંત પારસ દેવ શિવ કરે ભોજાત અઢાટ. પારસમાં વર્ણન કર્યું. તેમ કહે છે પેલા મહાપુરુષે એમ કહ્યું છે, એક પારસથી પારસ બને, એક પારસથી હોય હેમ સમાગમ સંતનો, એક પારસ લોહનો કુંદન કરે, સ્વરસે મનો એમ સમાગમ સંતનો. મહાપુરુષે પારસનું વર્ણન કર્યું કે એક પારસ કેવો? તે એક પારસ લોઢાનું સોનું બનાવે અને સોનાનું ઘાટ બને. દયાળુના કહેવાનો આશય, મહાપુરુષનો કહેવાનો આશય, પારસ બને એટલે કેવો બને? સોનું બને એટલે કેવું બને? તો કે ઘાટ બને, આકાર બને. એટલે સોનું બંધનમાં આવ્યું, ઘાટ બન્યો એટલે આકાર થયો, આકાર થયો એટલે બંધન થયું, એટલે એ મુક્ત થઈ શકતું નથી. એક પારસ લોહનું કુંદન કરે, 100 વર્ષો એમનું એમ સમાગમ સંત નો સમાગમ સંત નો રહે. એક પારસ સોનું બને અને 100 વર્ષે પાછું હતું એવું ને એવું. ત્યારે એ પારસ બનેલું, ભારતમાંથી બનેલું સોનું કોઈ કામ ન લાગે, ફરી પાછું એને પૃથ્વી પર આવવું પડે. બાપજી એમ કહે છે, એક પારસથી પારસ બને, પારસ બની જાય તો યાદ રાખો, પારસમાંથી બનેલું સોનાનો ઘાટ બને. પણ પારસમાંથી પારસ બન્યો હોય તો એનો ઘાટ કદી બની શકતો નથી. એટલે પારસ રૂપ થાય, પોતાના સ્વરૂપવાળો બનાવી દે. એ કરનારું કોણ? ભગવાન કોણ સાગર. એમ કહે છે, સંત પારસ દેવ શિવ કરે ભોજાત અઢાટ. એ સંતના પાસે જાય તો એ સંતને ગતિવાળો બનાવે. તે સિવાયના બીજા બધા નકામ જતા હોય છે, એટલે એ કામ લાગી શકતા નથી. ફક્ત જેના જે પારસથી પારસમણી બને એ જ કામ લાગે, એ સિવાય બીજું કામ લાગી શકે. એ ગતિ પ્રાપ્ત કરાવવાનો આશ્રય ભગવાન પણ સાગરનો સમાન. પારસ સમાન બનાવે મતલબ કે પોતાનો સમાન બનાવી દે. આપણે આ જોઈએ છે જગતમાં, તો જગતમાં જીવ માત્રને કંઈક પોતાને કોઈ સંતોના સમાગમ થાય, સંતોના સત્સંગ થાય અને એના દ્વારા કંઈ સમજણ પ્રાપ્ત કરે તો કોઈ દેવગતિવાળા બને છે, કોઈ દેવની ગતિને પ્રાપ્ત કરે, ત્યારે કોઈ ભૌતિક પદાર્થને આશા રાખે. આવા વિવિધ પ્રકારના ઘાટ બનતા હોય છે, પણ કોઈ પોતાના સમાન બનાવી શકતા નથી. એ કરવાના માટે જ ભગવાન પણ સાગર પોતે સ્વયં પ્રગટ થયેલા પુરુષ છે. તે દયાળુ કહેશે, જે પારસ પારસ કરે તાકો બને ને ઘાટ. એ ઘાટમાં નથી આવતા, કોઈ બંધન લાગી શકતું નથી. એવું કરનારા હોય તો એક જ સમર્થ પરમ ગુરુ ભગવાન કુમાર સાગર પારસ સમાન રહેલા છે. એમાં દયાળુનો કહેવાનો મતલબ છે. નહીંતર જગત શું કરે છે? જગત ક્યાં ભૂલું પડ્યું છે? ભગવાન કુમાર સાગર બીજી સાખીની અંદર આપણને સમજાવે છે. કોટી તીરથ જપ તપ કરે, જીવન સાનવ જાય, સ્વસંતન કસે નમે આવાગવન મીઠાઈ. કોટી તીરથ જપ તપ કરે, જીવ દશા ન જાય. આ પણ બધાને ખબર છે, જાણીએ છીએ. જેને જીવદશા કહેવામાં, જેને અજ્ઞાનતા કહેવામાં આવે, એ અજ્ઞાનતા સર્વ કોઈ જીવ માત્ર લાગે છે. કોઈકને એમ થાય કે આપણે ક્યાં અજ્ઞાન છીએ? આપણે અજ્ઞાન નથી. આપણે શું અજ્ઞાન શું સમાયેલું છે, જ્ઞાન શું વસ્તુ છે? ભગવાન પણ સાગરનો ખુલાસો કરીને આપણને સમજાવે છે કે જગતની રચનાની આ ભેદની અંદર જોઈએ તો
માલિકના રચેલા 84 લાખ પ્રકારના ઘાટ પૈકી કોઈ પણ ઘાટ અજ્ઞાન નથી. તો કેમ અજ્ઞાન કહેવાયા? કે જીવ માત્રને ભૌતિક જીવન જીવવાને માટેનું જ્ઞાન બધા પાસે છે, કોઈ નાખવું પડતું નથી. પશુ પક્ષી જીવજંતુ મનુષ્યથી આદ લઈને સર્વ કોઈ જ્ઞાનવાળા છે. ત્યારે જીવદશા કોને કહેવાય? દયાળુના ન્યાય પ્રમાણે જોઈએ તો સર્વ ઘાટમાં વસેલા સર્વ જોઈ જાય તો અંશ માત્રને જીવદશા લાગેલી છે, અજ્ઞાનતા લાગેલી છે. એ પ્રકારની હું કોણને મારો કરતા કોણ? પેલા મહાપુરુષે એમ કહ્યું, કહાં સે આયા કહાં જાયેગા, દો દિન કા મિજબાન રે તું કી કર લે, कौन मकाना कौन ठिकाना कौन बस्ती का धाम रे તું નક્કી કર, તું નક્કી કર લે તું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો. કોઈને પણ પૂછે તો એનો કોઈ જવાબ કોઈ પાસે ના મળી શકે. એને ખબર નથી કે ક્યારે આવવાનો, ક્યાંથી આવવાનો અને ક્યાં જવાનો એની પણ સરનામું એની પાસે નથી. એ શોધવા બતાવવાના માટે જ ભગવાન કરુણાસાગર સ્વયં પ્રગટ થયેલા પુરુષ છે. कहाँ से आया कहाँ जाएगा, दो दिन का मिजबान रे તું નક્કી કર લે, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું. જીવ માત્ર આવ્યા એની ખબર નથી અને ક્યાં જવાના એની ખબર નથી. એ જ જીવ માત્ર મોટા મોટી અજ્ઞાનતા લાગેલ છે. તે દરેકને, એકને નહીં પણ દરેકને. દયાળુ નરવેશ સાગર મહારાજે એક હકીમ એમ કહ્યું છે, ભૂલ પડી સવે અંશ કો કુન મમ કુન કરતાર, કહે નારાયણ તે તારને આય શ્રી કુંવર અવતાર. જગતમાં ભગવાન કુમાર સાગરના જગતમાં પ્રગટ થવાનો આશય શું છે? કે નરવેશ સાગર મહારાજ એમના સદાને માટે સાનિધ્યમાં રહેવાવાળા હતા. એટલે દયાળુ નરવેશ સાગરનું વર્ણન કરીને આપણને સમજાવે છે કે જીવ માત્રને ભૂલ પડી છે, હું કોણ? જીવ માત્ર જેવો ઘાટ મળ્યો, જીવન ભૌતિક તત્વમાં પરોવાયો અને એને એ જે ઘાટ મળે એ તત્વવાળા ઘાટના બંધનમાં રહેવાથી એના જેવો બની ગયો. અને એ જ એનું બંધન. મનુષ્યના ઘાટમાં રહેવાવાળો મનુષ્ય છે એમ માને અને પશુના ઘાટમાં રહેવાવાળો એ પશુ છે એમ માને. પક્ષીના ઘાટમાં રહેવાવાળો એમ માને કે હું પક્ષી છું, પણ પોતાની જાત કોણ છે એ કોઈને ખબર નથી. પોતાની જાતને ખબર નથી, બધા ભૂલા પડે છે. દયાળુ નરવેશ સાગર મહારાજે તો વર્ણન કરીને સમજાવ્યું કે ભૂલ પડી છે અંશ કુ, આ જે અંશ માત્રને ભૂલ પડી. કોણ મમ કોણ કરતાર, હું કોણ છું? એના ઘાટના તત્વોના બંધારણમાં બંધાયો એટલે તત્વરૂપ બની ગયો અને એના કારણે એને ભૂલ પડી. એક નાનું સરખું દૃષ્ટાંત કહું તો, એક વખતે એક જંગલની અંદર એક ભરવાડ ઘેટા બકરા ચરાવવા જાય, રોજ ચરાવવા જાય. એમ કરતાં કરતાં એકાદ વખત કોઈ જંગલમાંથી કોઈ સિંહનું બચ્ચું એ ઘેટા બકરાના ટોળા ભેગું ભળી ગયું. અને ભળી ગયું એટલે એમના સાથે જ રહે. ઘેટા બકરાના ટોળા ભેગું ફરે છે ને હરે છે ને ચારે છે, એટલે એને પોતાનું કોણ જાત છે ને ખબર નથી. પછી તો બકરા જેવું બધું બકરાની જેમ ફરે. ઘેટા બકરા જેમ ફરે જેમ કરવા તેમ ચરે એમ કરવા લાગ્યું. ઘણો સમય થઈ ગયો એટલે એક વખતે આ ઘેટાનું બકરાના ટોળાના ભેગું સિંહનું બચ્ચું ફરતું હતું. તે જંગલના કોઈ સ્વતંત્ર સિંહે જોયું પહાડ ઉપરથી. આ તો મારા જાતવાળો છે ને, મારા જાતવાળો છે ને, કેમ ઘેટા બકરાના ટોળા ભેગું ફરે? એટલે પેલા જંગલના સ્વતંત્ર સિંહે રાડ નાખી, રાડ પાડી અને અવાજ થતાની સાથે ઘેટાના બકરું બધું ભાગી ગયું કામ તરફ. પેલું સિંહનું બચ્ચું તો ટગર જોવા લાગ્યું કે આ કોણ છે. ગમે તેમ સજાતી હતું ને એ જોવા લાગ્યું. પછી પેલો સ્વતંત્ર સિંહને આવે છે અને કહે, ભાઈ તું આગળ ભેગું કેમ છે? તો કોઈ એના જેવું જ છું. એટલે કે એને ખબર નથી કે સિંહનું બચ્ચું છું. પછી પેલા સ્વતંત્ર સિંહને સમજાયો કે ચાલ તું મારા જેવો સિંહ છે, કે ચાલ તને બતાવું કે. પછી જળાશય પાસે લઈ જાય છે અને જળાશયમાં
એનું મોઢું બતાડે છે. જો તારું મોઢું જો અને મારું મોઢું જો સરખું છે કે નહીં, તારા પગ જો ને મારા પગ જો, મારું શરીર જો ને મારું શરીર જો સરખા છે કે નહીં, ચાલ તું મારું સજાતીનો છે. એટલે પેલા સિંહના બચ્ચાને ભાન થયું કે ના, હું તો સિંહનું બચ્ચું છું. કે જંગલમાં ચાલ્યું ગયું. પણ ક્યારે બતાવે? સિંહ હોય તો બતાવો ને. સિંહ સિવાય કોઈ બતાવી શકે? સજાતીએ સુખ ઉપજે અને વિજાતીએ વિખવાદ. જગતના જીવ માત્રને બધા જ વિજાતીઓ મળેલા, એટલે કોઈ દાડે સજાતીનું ભાન થવા પામેલું નહીં, એટલે પોતાના સ્વરૂપને કદી ઓળખી શકેલા નહીં. એટલે જીવ આ નાતે ભૂલા પડ્યા છે. બધા જ ભૂલા પડ્યા, બધા જ ભૂલા પડ્યા. અને એના પાછળ દયાળુ એમ કહે છે કે જીવ માત્ર ભૂલા કરવાથી એને જીવને અસંતોષ થાય. જ્યાં સુધી હાલ રાખો, મુસાફરીમાં માણસ મુસાફરી કરે, સુંદર સુખ ભોગવે, આનંદ મોજ કરે, બધું એ સુખ ભોગવે, પણ ઘરે જેવી સ્વતંત્ર રાખીને આનંદ માનતો હોય એવું ના મળે. એટલે એટલી સ્વતંત્રતા ઓછી પડે. કેમ? પોતાના ઘરે નથી, બીજાના ઘરે છે, ભાડાના મકાનમાં છે, બીજી જગ્યાએ રહેતો હોય છે, એટલે સાચો આનંદ મળી શકતો નથી. અને એ કરવાની પાછળ જીવ ભૂલો પડે છે. એટલે દયાળુ એમ કહે છે કે જીવ શું કરે છે? પોતાના સુખને શોધવાના માટે જે પેલી મૂળ ભૂલ પડી છે કે હું કોણ છું એની ખબર નથી, એ ખબર શોધવાના માટે એ પ્રયત્નો કરે. તો શું કરે? કોટી તીરથ જપ તપ કરે, જીવ દશા ન બજાય, સ્વસંતન કશે ન મેં આવાગવન મિટાય. પછી પ્રયત્નો કરે બહાર છૂટવાના માટે, પોતે બહાર નીકળવાના માટે, પોતાની સજાતીની સાથે મળવાના માટે એ પ્રયત્નો કરે. તે શું કરે? કોટી તીર્થ, તીર્થોમાં ફરે. મને ક્યાં શાંતિ મળશે, ક્યાં શાંતિ મળશે એમ શાંતિ શોધવાના માટે નીકળે. પણ ત્યાં તો અશાંતિ થયા કે કોઈ દાડે સંતોષ નહીં મળે. તીર્થોમાં ફરે. તીર્થોમાં રચના માલિકની બનાવેલી છે અને વિવિધ પ્રકારની છે. એટલે નવી નવી અજાયબીઓ પણ ઉત્પન્ન થતી હોય, અજાયબી જોવા મળતી હોય છે, પણ એનાથી સંતોષ ના મળે. ભૌતિક પદાર્થોથી કોઈ દાડે સંતોષ મળી શકવા નથી. એટલે આ ભૌતિક પદાર્થોની અંદર શોધ કરતા તીર્થોમાં ફરવા જાય. અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે, અહીં સારું મળશે, અહીંયા સારું મળશે. અને જીવને જીવ દશાવાળી બનેલી છે. એટલે ભૌતિક પદાર્થોને જોઈને એ આનંદ માણતો હોય છે કે ના, શરીર સારું છે. આ તીર્થમાં ફરવાથી, કરોડ તીર્થમાં ફરવાથી કોઈ દાડે કોઈ ફાયદો થઈ શકવાનો. માલિકની રચનાની અજાયબી જોવા મળે એ ખરું, પણ માલિક જોવા ના મળે. કોટી તીરથ જપ તપ કરે, જપ કરે કરોડો વર્ષો સુધી બેસીને, તોય પણ માલિકનો લક્ષ્ય ના હોય ત્યાં સુધી જપ કરવા કામ લાગી શકતા નથી. જગત તપ કરે, તપસ્યા કરે, માલિકનું લક્ષ્ય ના મળેલો હોય તો કરેલી તપસ્યાથી એનું કોઈ કામ લાગી શકતું નથી. એ પણ નકામ નહીં. એટલે દયાળુ ભગવાન કરુણાસાગર એમ કહે છે, કોટી તીરથ જપ તપ કરે, જીવ દશા ન જાય. એ અજ્ઞાનતા માટે શક્તિ નથી. જે જીવ માત્રને જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, જે જ્ઞાન મેળવવું જોઈએ, હું કોણ અને મારો કરતા કોણ. દયાળુ ભગવાન કરુણાસાગર લક્ષ લઈને આવે છે. નરવેશ સાગર મહારાજે એમ કહ્યું કે ભૂલ પડી છે માણસકો કોણ મમ કોણ કરતા. હું કોણ છું એ જીવને ભૂલ પડેલી છે, એ ભૂલને નિવારવા માટેના ભગવાન કરુણાસાગર લક્ષ લઈને આવેલા છે. એટલે દયાળુ એ લક્ષ સમજાવવા માટે, એ લક્ષ જે ગ્રહણ કરીને કરવામાં આવે તો એને માટે લાભદાયી નીકળતું હોય છે, એને ફાયદાકારક. દયાળુના લક્ષ્ય પ્રમાણે જો જીવન બનાવવામાં આવે તો ખરેખર એના લક્ષ્ય દ્વારા ભવસાગરના બંધનમાંથી છૂટી જ્ઞાનવાળો બની શકતો હોય છે. એટલે આ કરવાના માટે દયાળુ આપણને સમજાવે છે. એમ કહે છે દયાળુએ આપણા પ્રભાત બીજાની છેલ્લી ચોપાઈમાં એમ કહ્યું, ન બલ હે મૂળ ગતિ રતિપતિ ને મતે, માયાનો સ્વાર્થે વર્ણ મુખે,
પણ કાયમ માટે બોલીએ જ છે, કાયમ માટે બોલીએ જ છે. નવલ હે મૂળ ગતિ રતિપતિ નિમતિ. મૂળની ગતિ એ કેવી? મૂળની ગતિ અંશ માત્ર જ્યાંથી ઉત્પન્ન થયું, વિશ્વ માત્ર જ્યાંથી ઉત્પન્ન થયું છે, એની જે ગતિ છે, એની જે સમજ છે, એની જે જાણ છે, એ નથી મળી. નવલ હે મૂળ ગતિ એને નથી જાણી શકતો કે મારું જીવન ક્યાંથી આવે છે, હું કોના જીવનથી જીવી શકું છું, એની એને ખબર નથી હતી. એટલે દયાળુ એમ કહે છે કે બધા જીવ ભૂલા પડે છે. નવલ હે મૂળ ગતિ રતિપતિની મતિ. બધાની મતિ માયામુખી બનેલી છે. બધાના રતિની પાછા પડેલા માટે કામના પાછા પડેલા છે. એટલે જીવ માત્ર બધા જ ભૂલા પડેલા છે. એટલે મૂળના સમજણના જ્ઞાન સિવાય જગત માત્ર બંધનવાળું બનેલું છે. નવલ હે મૂળ ગતિ રતિપતિની મતિ. માયાનો સ્વાર્થી વર્ણમુખી. માયાવાળો બને, અને માયાવાળો બને એટલે એને બંધન લાગે. યાદ રાખો, માયામાં કશી કોઈ દાડે કોઈ છૂટી શકતું નથી. માયામાંથી જેમ જેમ છૂટવા જાય ને તેમ તેમ વધારે વધારે પકડાતો જાય. પેલી ઉત્સર જમીન કેટલાકનો અનુભવ છે, કેટલાક ખબર છે. ઉત્સર જમીનમાં જેમ જેમ તમે પગ બહાર કાઢો ને તેમ તેમ અંદર જતા જાય. આ માયા એવી પ્રકાર છે ઉત્સર જમીન જેવી કે બહાર નીકળવા જાય ને તેમ તેમ માણસ વધારે પકડાતો જાય. એટલે જ આ માયાના બંધનમાંથી જીવ છૂટી શકતો નથી. એટલે દયાળુ એમ કહે છે કે નવલ હે મૂળ ગતિ રતિપતિ નિમતિ. માયાનો સ્વાર્થી વર્ણનમુખી. માયામુખી બનો અને તેને મનુષ્યના ઘાડની અંદર વર્ણાવર્ણીનો ભેદવાળો બને. ઊંચો અને નીચે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, 4 વર્ણની ગણતરી કરવામાં આવે છે. અને આ 4 વર્ણની ગણતરીથી પણ હાલમાં જોઈએ તો આપણે 18 વર્ણની ગણતરી થાય છે. આ પણ પૂછી જુઓ જીવને કે તમે કઈ જાતના છો, એનો કોઈ જવાબ નથી. આપણું જે શરીરનું બંધન, શરીરથી નાળો બનીને તારું આત્માનું સ્વરૂપ કોણ જાતનું છે એનો કોઈ જવાબ એની પાસે નથી. એમ જાણે કે મારું શરીર એ જ મારી જાત, એ જ મારું ભાત, એ જ મારું વર્ણન, એ જ મારું ઘર, એ જ મારું ગામ, એવું પોતે જ. આનું બંધન છે, ઘાટ એનું બંધન થયું છે અને એમાંથી છૂટી શકતો નથી. એટલે દયાળુ એમ કહે છે કે નવલ હે મૂળ ગતિ રતિપતિની મતિ. માયાનો સ્વાર્થી વર્ણમુખી. વર્ણાવરણીનો ભેદ એમાંય બંધન લાગ્યું. મનુષ્ય તો બધા જ, મનુષ્ય બધા જ. દયાળુના ન્યાય આપણે જોઈએ તો બાજી એમ લખે છે સ્થાવર જંગમ બહુવિધ ઘાટ પંચભૂતનો સર્વે ત્રાટ. હાડ માંસ રુદ્ર સરખું છે, કોણ બ્રાહ્મણ ને કોણ શુદ્ર? જોઈએ તો બધાના જ હાડ માંસ લોહ કે ચર્મ બધા સરખા જ છે. કોઈનું પણ જોઈએ તો લોહી લાલ જ હોય છે. મનુષ્ય માત્ર બધા લાલ છે, પશુમાં પડે હોય. પણ મનુષ્ય માત્ર દાખલો લઈએ તો બધાના લોહી લાલ હોય. બ્રાહ્મણ હોય તોય લાલ, ક્ષત્રિય જાતિ હોય તોય લાલ, વૈશ્ય જાતિ હોય તોય લાલ, અને શુદ્ર જાતિ હોય તોય લાલ. ઊંચ હોય કે નીચ હોય, પણ બધાના લોહીનો રંગ લાલ જ હોય છે. કોઈ ફેર પડતો નથી. તો ઊંચા કોણ અને નીચા કોણ? ઘાટમાં કોઈ ઊંચા નીચેનો ભેદ લાગી શકતો નથી. ત્યારે પછી આપણે ઘાટમાં રહેનારો કોણ? જેને રોમે રોમ અને રગે રગની ખબર હોય છે અને ઘાટને ચલાવતા વાળો છે એને પોતાને ખબર નથી કે હું કોણ જાતનો છું. એટલે દયાળુ એમ કે ભૂલ પડી સબ અંત શકો પૂર્ણમમ કુંકળ તાર. કહે નારણ તે કારણે આય છે કુવેર અવતાર. આ સમજાવવાના માટે ભગવાન ગુણાસાગર આ જગતમાં સ્વયં પ્રગટ થયેલા પુરુષ છે. તે દયાળુ એમ કે નવલ હે મૂળ ગતિ રતિપતિની મતિ. માયાનો સ્વાર્થી વર્ણમુખી. માયાવાળો હવે કેમ છૂટશે? દયાળુ એ સમજાવે છે કહે કુબેર જે લક્ષ્ય ભજન વિના કોઈ નર જગતમાં હોય ના સુખી. તો એની પાસે શું જોઈએ? આ અંશ માત્રને પોષણ આપે એવી વસ્તુ કઈ મળી શકે? એ દયાળુ એમ કહે છે કહે કુબેર જે લક્ષ્ય ભજન વિના કોઈ નર જગતમાં હોય ના સુખી. નિજના લક્ષ્યને પ્રાપ્ત કરવો પડે, નિજના લક્ષ્યને મેળવવો પડે.
નિજના લક્ષ્યવાળા બનવું પડે ત્યારે જ બાપજી કહે છે કહે કુએ જે લક્ષ્ય ભજન વિના કોઈ ન જગતમાં હોય ના સુખી. નિજના લક્ષ્યનું ભજન કર્યા સિવાય કોઈ માણસ સુખી થઈ શકતો નથી. ઉપરાંત આપણે આગળ કેટલાક કર્મકાંડોની વાતો કરી, તીરથ વ્રત જપ તપ વગેરે પ્રકારનું, પણ એ કોઈ કામ ન લાગે. ત્યારે નિજના લક્ષ્યને પ્રાપ્ત કરે ત્યારે જે નિજ પદને પ્રાપ્ત કરી શકતો હોય છે. એટલે દયાળુ એમ કહે છે કહે કુબેર જે લક્ષ્ય ભજન વિના કોઈ નર જગતમાં હોય ના સુખી. કહે કુબેર નિજના લક્ષ્ય સિવાય, પોતાના સ્વરૂપના જ્ઞાનને સમજાવે એવા પ્રકારના લક્ષ્ય સિવાય કોઈ પણ જગતમાંથી છૂટી શકતો નથી. એનું નામ નિજનો લક્ષ્ય કહેવાય. પોતાના સ્વપ્ને પ્રાપ્ત કરી કર્તાને ઓળખાવે એવા પ્રકારના લક્ષ્યને ગ્રહણ કરવો તો જ આ ભવસાગરના બંધનમાંથી છૂટી શકાય એમ છે. એટલે દયાળુ કહે કુબેર નિજ લક્ષ્ય ભજન વિના કોઈ ન રજત. આ નિજનો લક્ષ્ય કોણ આપે? આ નિજના લક્ષ્યને આપવાનો અધિકાર સિર્ફ પરમ ગુરુ છે. પરમ ગુરુ સિવાય જગતમાં બીજા કોઈ નિજના લક્ષ્યને આપી શકતો નથી. અને એની ગતિ પરમ ગુરુ મારફત જ મળતી હોય છે. તે સિવાય કોઈ મેળવી પણ શકતો નથી. એટલે નિજના લક્ષ્યના ભજન કરવાના માટે પરમ ગુરુના ઉપાસક બનવું આપણા માટે આવશ્યક છે. દયાળુ એમ કહે છે કે એ નિજના લક્ષ્યને પ્રાપ્ત કરીને શું કરવાથી સ્વપ્ન જ્ઞાનને સમજી શકાય. સુરત નુરત કર કે એક તારા હરદ ધ્યાન કૈવલ કિર તારા. ગુરુ લક્ષ જાપ મંત્ર તે જપના ઇન્દ્રિ ભોગ સબ સુખ તજી સપના. સુરત નુરત કર કે એક તારા હરદે ધ્યાન કૈવલ કિર તારા. સુરતા નૂરતાને એક તાર કરો તો સુરત અનુરત કરકે એક તારા હૃદય ધ્યાન કૈવલ કીર્તારા એક જ માલિક. આપણી સંપૂર્ણ પ્રકારની શ્રદ્ધાને એક તરફી બનાવે. આપણે સવારે પણ થોડી વાત નીકળી કે આપણે આસ્થા બેસાડવાના માટે, આપણી શ્રદ્ધા બેસાડવાના માટે, આપણે એકાગ્રવૃત્તિ કરવાના માટે આપણે અવશ્ય પરમ ગુરુ તરફ જ આપણી દૃષ્ટિ હોય. બીજા કોઈ પણ પ્રકારની દૃષ્ટિ આપણી હોવી જોઈએ નહીં. ત્યારે જ આપણે સુરતા અનુરતાને એક તાર કરી શકીએ છીએ. નહીં તો શું થાય? સુરતા કંઈ ને કંઈ ભટકી જાય. કે પેલા તુલસીદાસના ભજનમાં ગાયું છે ભજન કરવા એકાંતમાં બેસીએ રે સુરતા નૃતા ભટકવા જાય. સુરતા નૃતા ભટકવા જાય. હું તો માગો કૈવાલ પ્રભુ એટલો રે. થોડુંક મન ઠેકાણ લાવે ને પછી જતું રહે. મન ઠેકાણ રહે જ નહીં. લાવો એટલે જાય ફરી આવો ફરી જાય. આ મન ચંચળતાવાળું છે. મન ચંચળતાવાળું છે. પેલા મહાપુરુષ એમ કહ્યું મન કેવું છે? ચંચળ મન છે ઠગારું યો ભગવાન. ચંચળ મન છે ઠગારું તેને તો સી રીતે વારું યો ભગવાન. ચંચળ મન ચંચળતાવાળું છે. કદી પણ સ્થિર થઈને બેસી શકતું નથી. ત્યારે બેસાડવું કેમ? એને કંઈક સાધન કરવું પડે. કંઈક સાધન કરવું પડે ત્યારે મન સ્થિર થાય. અને સાધન કર્યા સિવાય કદી પણ સ્થિર થઈ શકતું નથી. એના માટે મહાપુરુષોએ આપણને દૃષ્ટાંત આપીને સમજાવેલું છે. એક વખતે ખેડૂતના પાસે 100 વીઘાની જમીન, ઘણી મોટી જમીન, ખેતી કરે છે. પણ ખેતીમાં કોઈ વખતે કોઈ પાકનો બગાડ થાય, કંઈક થાય, નુકસાન થાય, કંઈ ને કંઈ નુકસાન જ થાય. એટલે ખેડૂત થાકી ગયો. એમ કરતાં કોઈ સારા પુરુષનું સલાહ લીધી કે શું કરવું મારે? કે તારા ખેતરમાં ભૂત છે. ભૂત તો થઈ રહેવાના એટલો કે શું કરવું? તો ભૂતની પીડા કર. ભૂતની પીડા કર. પેલા ખેડૂતના ખેતરમાં ખૂબ કામ. અને ભૂત પસંદ થાય પછી તારે જે માગવું હોય તો માગે લેજે. કે ખેડૂત એ તો અહીંયા સારું. ખાસી જમીન હતી, એને ભૂતની પૂજા ચાલુ કરી દીધી. 28 દિવસમાં ભૂત પસંદ થઈ ગયો. આ દર્શન થઈ ગયું. પેલા ભૂત પસંદ થઈ ગયું એટલે પેલા ખેડૂતને કહે છે ભાઈ માગ તારે શું જોઈએ? તે કોઈ જે કામ બતાવો તે તારે કરવાનું. ખેડૂત એમ જાણતો હતો કે મારી પાસે 100 વીઘા જમીન, આટલું બધું કામ એ કેદારે પૂરું થશે? કે ભૂતે કબૂલ કરી દીધું.
પણ એક શરત કે જો તે જે દિવસે મને કામ નહીં આપે તે દિવસે હું તને ખાઉં. ભૂતની શરત ખેડૂતને કંઈ ખબર નહીં. હા ત્યારે બસ બીજે દિવસે ભૂતને કામ સોંપી દીધું. એક પેલું એ કામ મહિનાનું હોય ને એક દિવસ પૂરું કરી નાખે. ભૂતને કામ કરવાનું કેવું ફટાફટ આખા એને 100 વીઘા જમીનનું કામ જેને માટે એમ કે મહિનાઓ જતા હતા એની અંદર 2-3 દિવસમાં કામ પૂરું થઈ ગયું. ખેડૂતની પાસે કામ નહીં રહ્યું એટલે કહેશે કે હવે તો ખાઉં કે માન નાખું તો કે એવું ભરે એમ કે વાત હું પૂછી આવું પછી પેલા જાણકાર પુરુષ પાસે ગયો અને જાણકાર પુરુષને વાત કરી મને ભૂત તો પસંદ થયું પણ હવે એમ કહેશે કે એનું કામ જે બતાવું છું ને તે મહિનાનું કામ 1 દિવસમાં પૂરું કરી નાખે. એટલે હવે કોઈ કામ મારી પાસે રહ્યું નથી તો કે હવે શું કરું? તો કે હવે એમ કરજે કે તારા બાણે 72 ગજનો થાંભલો રોપજે અને તારું જેટલું કામ હોય તું સોંપવાનું કામ પૂરું થઈ જાય એટલે પેલા ભૂતને એમ કરવાનું કે તારે આ થાંભલા પર ચડજે ને ઉતરજે ક્યારે પૂરું થાય? ચડવાનું ઉતરવાનું કામ કોઈ દાડે પૂરું થાય નહીં. પેલા ભૂતને કામ સોંપી દીધું એટલે હવે કર્યા કરાવું કોઈ દાડે નડે ખરું? આ તો દ્રષ્ટાંત છે. પણ એ ન્યાય જોઈએ તો આપણને મનરૂપી ભૂત એવું પ્રકારનું વળગેલું છે ને કદી બેસવા જ ન દે. બેસવા ને ચંચળતાવાળું છે એટલે આપણે સ્થિરતા પામતું નથી. એ મનને શું સોંપીએ તો ચૂપ રહે. મનને એક છે પ્રભુનો મંત્ર, કૈવલનો જાપ એને સોંપી દે કે તું આ જ કર, બીજું કંઈ કરવા નથી. જ્યારે કાબૂમાં આવે તે સિવાય કર્મ કાબૂમાં આવી શકતું નથી. એટલે મનને કાબૂમાં લેવાના માટે આપણે આ સાધન કરીએ તો જ કામ લાગે, તો જ ચિત્તની સ્થિરતા પામે ને તે સિવાય પામી શકતો છું. એટલે દયાળુ એમ કહે છે કે ચંચળ મન છે ઠગારું, ભગવાન ચંચળ મન છે તે ઠગારું, તેને તો સ્થિર રીતે વારું. ભગવાન ચંચળ મન આવું ચંચળતાવાળું છે અને સ્થિર કરવાના માટે આપણ પ્રભુનો જાપ પાછા વળગાડી દઈએ ત્યારે જ આપણું મન સ્થિર થાય. તે સિવાય કદી પણ સ્થિર થઈ શકતું નથી. જેમ એને ખવડાવો તેમ વધારે ભૂખ્યું થાય. જેને જેટલું આપો એટલું ઓછું પડે. એટલે આને સ્થિર કરવાના માટે પેલા ભગવાન પાસે એમ કહે ને સુરતનું વ્રત કરકે કે તારા હૃદય ધ્યાન કૈવલ કે તારા ગુરુ લક્ષ જાપ મંત્ર તે જપના ઇન્દ્રિ ભોગ સબ સુખતા જ સપના. આ જગતના માટેનો જે કંઈ ભોગવીએ છીએ આપણે એ બધો જ બહુ સ્વપ્ન સમાન છે. આપણે સર્વ છોડીને જતું રહેવાનું છે. આપણને કોઈ કામ લાગતું નથી. એટલે આવો વૈરાગ આપણા અંદર પોખવો જરૂરી છે. તો અંતરથી એનો વૈરાગ ભાવ આવશે, ત્યાગ ભાવ છે કે મારું નથી. પેલા બાલકૃષ્ણ મહારાજે ચોપાઈને એમ કહ્યું છે વૈરાગ બહને વિના કર્મ કોણ બાળે, કર્મ ના લોપ વિના વળગ્યા જીવ જાળે સ્વામી કૈવલ સાચા. જીવને શું થયું? કર્મનું બંધન લાગ્યું અને કર્મનું બંધન લગાવે ત્યાગ ભાવનો હોય એટલે એને કર્મના બંધનને ભોગવવાના માટે એ પૂરો સમય વ્યતીત કરી નાખે. એટલે કર્મના બંધનને છોડાવવું હોય તો આ જગતમાંથી ભક્ત ધર્મના માર્ગે ચાલવાના માટે પ્રથમ અંગ આપણું વૈરાગ રહેલું છે. આ વૈરાગ રૂપી અગ્નિથી આપણા કર્મને બાળી શકાય છે અને તો જ આપણે કર્મના બંધનમાંથી છૂટી શકીએ, તો જ ભક્તિ થાય. નહીં તો પેલા ભજન ગાયું એના જેવું થાય. ભજન કરવા એકાંતમાં બેસી રે છૂટતા નૂટતા ભટકવા જાય, હું તો માગું કૈવલ પ્રભુ એટલું આવું થાય. બધી ભજન ના કરવા દે ત્યારે એને વૈરાગ રૂપિયા એટલે ભક્ત ધર્મના માર્ગની અંદર ભૌતિકતાને બાદ કરી આપણે એક વાતને વિચારીએ કે વૈરાગ રૂપી વહમી અગ્નિ જોઈએ, અગ્નિથી એને બાળીને નાશ કરી શકીએ ત્યારે જ આપણે ધર્મના માર્ગ પર ચાલી શકાતું હોય છે. દયાળુ એના ન્યાય પ્રમાણે ધર્મના 3 અંગો, આ પહેલો વૈરાગનું અંગ અને પછી ભક્તિનું અંગ. ભક્તિ દયાળુ એમ લખે છે, નરવેદ સાગર મહારાજ એમ લખે છે બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દોષ્ટ કબુધિ નરક બહુ ન જીવે. અજર પિયાલા પિયે મત બાલા, જીરવી શકત કોઈ ગુરુ કાલાલા. બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કબુધિ નરક બહુ ન જીવે. આમ તો જોઈએ તો ભક્તિના 9 પ્રકાર રહેલા છે
અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, જેને મીરાબાઈ યાદ રહેલી એમ ઇતિહાસના પાનમાં લખાઈ ગયું છે. એટલે આ ભક્તિ આદરવાના માટે, પરમ ગુરુ સાથે આપણે ભક્તિનો પ્રેમ જોડવાના માટે, ભક્તિથી જ થવાના માટે દયાળુ આપણને એ સમજાવે છે, ભબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કબૂધિ નર કભૂ ન છીવે. પ્રભુ સાથે પ્રેમ જોડવો એ મોટામાં મોટી આપણી ભક્તિ છે. ભક્તિનો પ્રથમ પગથિયું આપણે પ્રેમ જોડવું છે. એટલે દયાળુ એમ કહે છે, બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કબૂધિ નર કભૂ ન છીવે. દુષ્ટ બધાના જીવોને આ ભક્તિની ખબર પડતી નથી. ત્યારે આ ભક્તિ કેવી છે? દયાળુ એમ સમજાવે છે કે અજર પિયાલા પિયે મત બાલા, જીરવી શકત કઈ ગુરુ કાલાલા. આ અજરઅમર કરવા ભક્તિ રસનો પ્યાલો છે. કોણ બચાવે? અજરઅમર કાયમ માટે એ બની શકે, પોતાના સ્વપ્ને સમજી શકે, જાણી શકે, એવા માટેના ભક્તિ રસનો પ્યાલો છે. તે એમ કહે છે, કેવો છે? અજર પિયાલા પિયે મત બાલા, જીરવી શકત કોઈ ગુરુ કલાલા. કોઈ ભક્તિ ધર્મના માર્ગે જોડાય, પ્રભુનો સાચો પ્યારો બનેલો હોય એ જ ભક્તિના રસને પી શકતો હોય છે. અજર પિયાલા પિયે મત બાલા, જીવી શકત કોઈ ગુરુ કલાલ. જેને કોને પચે? તો કે જેને ભક્તિના માર્ગ પર ચાલી પચાવવાની શક્તિ પ્રાપ્ત કરી હોય એવાઓને જ આ અજરમત થવાનો પ્યાલો પચી શકતો હોય છે. એ દુનિયાની અંદર, વિશ્વની અંદર જોઈએ તો ભક્તિ આદરવાના માટે પ્રથમ આપણા 3 અંગો આપણી પાસે સાબુત હોવા જોઈએ. એક તો વૈરાગ, બીજા નંબરમાં ભક્તિ અને ત્રીજા નંબરમાં જ્ઞાન. આ ત્યારે આપણે 3 અંગ પર ચાલી શકાય. આ જ્ઞાનની ગતિ પ્રાપ્ત કરવાના માટે આ 3 સાધનો આપણી પાસે હોવા જરૂરી છે. તો જ જ્ઞાન ભક્તિથી વૈરાગથી ભક્તિ અને ભક્તિથી જ્ઞાન મેળવી શકાતું હોય છે. આ જ્ઞાન મેળવીએ ત્યારે જ આપણે પરમપદને ગાતિને પ્રાપ્ત કરવાનો સંપૂર્ણ અધિકાર મેળવી શકતા હોય છે. એટલે જ ભગવાન કૃપાસાગર જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે જ્ઞાન સંપ્રદાયનું નામ આપેલું છે. યાદ રાખો, દુનિયાની અંદર થયેલા મહાન મહાન પુરુષોએ બહુ ઊંચા ગતિની વાતો કરી ગયેલા છે, પરંતુ એમણે એમના નામ પર પોતાના સંપ્રદાયની સ્થાપના કરેલી છે. ભગવાન કૃપાસાગરે કુંવર સ્વામીનું ધર્મ નથી, પરમ ગુરુ સંપ્રદાય એમ નથી નામ પાડ્યું, કરુણાસાગર સંપ્રદાય એમ નથી નામ પાડ્યું, સતકૈવલ સંપ્રદાય એમ નથી નામ પાડ્યું. એનું નામ સંપ્રદાય પાડ્યું છે જ્ઞાન સંપ્રદાય. જીવ માત્રના જ્ઞાનની જરૂર છે, અને જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય કદી પણ મોક્ષ થઈ શકવા નથી. એ ગતિના માટે દયાળુએ જ્ઞાન સંપ્રદાયનું બંધારણ બનાવેલું છે. એટલે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવાના માટે દયાળુ એમ કહે છે, કોટી તીરસ જપ તપ કરે જીવ દશાનો જાય, સો સંતન નેક્ષન મેં આવા ગવન મિટાય. સંતનો શરણ સ્વીકારવામાં આવે ત્યારે જ જગતમાંથી જન્મના મરણના બંધનમાંથી મુક્ત થઈ શકતો હોય છે. એ સંતના શરણ દ્વારા દયાળુ ભગવાન કરુણાસાગર સંવત 1829 મહાસુદ બીજના દિવસે પ્રગટ થયેલા. ત્યાર પછી એમણે સંપ્રદાયનું પોતાના માથે ગુરુ ધારણ કર્યા, અને ત્યાર પછી સંપ્રદાયનું બંધારણ બનાવ્યું. અને એની અંદર આ કાયમ પણ જ્ઞાન સંપ્રદાયની સમજ આપવાના માટે દયાળુએ ધર્મગ્રંથોની રચના કરેલી છે. ધર્મગ્રંથો દ્વારા જગતના જીવોને આ કાયમ પણ જ્ઞાન સંપ્રદાય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવી પ્રકારની રચના દયાળુ તે વખતે કરેલી છે. ગ્રંથો તો બનાવ્યા, પણ પ્રચાર કરવા માટેના સાધન એ સંતો છે. બાપજીના ભગવાન કૃપાસાગરના વખત લઈને એમ કહેવાય છે કે 400ની અંદર 700 જેટલા સંતો હતા. બધા સરખાના એવા, કોઈ જ્ઞાનવાળા પણ ખરા, કોઈ સેવાવાળા પણ ખરા, કોઈ ત્યાગવાળા, કોઈ આમ જુદી જુદી પ્રકારના આમાં જ્ઞાન ગતિના પુરુષોની જે ગણતી છે, જે બાપજીના સાનિધ્યમાં રહેવાવાળા છે, એવાને કેટલાકની ગણતરીઓ કરવામાં આવે. આપણે અગાધ બોધ ગ્રંથમાં જોઈ લેશો એટલે આપણને સમજાયું છે. જે મહાન ગતિવાન પુરુષ છે, નરવેદ સાગર મહારાજ, રઘુરામ મહારાજ, પ્રેમદાસ મહારાજ, ઐશ્વરબા વગેરે પ્રકારના નામો એમણે ત્યાં આપેલા છે. એટલે આ પુરુષો તે વખતની જ્ઞાનની ગતિના અધિકારી પુરુષો બનેલા હોય એમ આપણે જોઈ શકીએ છીએ. વળી જ્ઞાનના માર્ગની અંદર ભગવાન કરુણાસાગરના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રકારનો જો ધર્મગ્રંથ હોય તે પંચમ ષોડશ વેદ છે. અને પંચમ ષોડશ વેદ દ્વારા બાપજી પોતાના સ્વરૂપને અને કર્તાને ઓળખાવવા માટેનું જ્ઞાન
જ્યાં મૂકવામાં આવેલું છે એ જેટલા કોઈ કંદ છે એ દરેક કંદની પાછળ દયાળુ એ નરવેદ તને ઉપદેશ કરું છું, નારાયણ તને કહું છું, એવા કેટલાક વચનો એમના ગ્રંથની અંદર સમાયેલા છે. એટલે આમ બહુ ઝીણવટનો જોતાં આપણને એમ લાગે કે નરવેદ સાગર મહારાજને જ્ઞાનની ગતિ સંપૂર્ણપણે ભગવાન સાગર સમર્પિત કરેલી હોય એવું એમના જ્ઞાન દ્વારા આપણે સમજી શકીએ. એટલે ધર્મના ગ્રંથો એના નરવેદ સાગર મહારાજને સમર્પિત કરેલા હોય એવું એમના ગ્રંથમાંથી આપણે સમજી શકીએ છીએ. એટલે જગતની અંદર જો જીવ માત્ર પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, પરમપદ પ્રાપ્ત કરવા માગતો હોય, મોક્ષ મેળવવા માગતો હોય તો પ્રથમ પગથિયાની અંદર પંચમ સોસમ વેદ ગ્રંથનું એનો અભ્યાસ કરી અને એને એની ગતિ પ્રાપ્ત કરવી એ એના માટે આવશ્યક છે. એટલે જગતમાંથી જીવના છૂટવા માટેનો આ છેલ્લો માર્ગ છે પંચમ સોસમ વેદ ગ્રંથ. જ્ઞાનને પ્રાપ્ત કરવા ભગવાન સાગરે ગ્રંથો બનાવ્યા, એમાં ગ્રંથો અવારનવાર તમે વાંચો બધી બાબતો સમજાઈ જાય એવી છે. એ ગ્રંથ છે બહુ મોટું એટલે બહુ વાંચવાની બહુ ઓછી તકલીફ દેતા હશે. જેમ નામ છે વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ. એમ નામ પણ મોટું અને ગ્રંથ પણ મોટો. પણ યાદ રાખો, આપણા જીવનની અંદર આપણા અંશ માત્રને ભૌતિક પદાર્થોના જન્મથી બંધન પ્રાપ્ત કરી આપણે મનુષ્ય અવતારમાં આવેલા છે. ન જાણે કોને ખબર કે કેટલા વખત જન્મ્યા હોઈશું ને કેટલા વખત મર્યા હશું એની આપણને કોઈને ખબર નથી. એટલે કેટલા વખતથી આપણને અજ્ઞાનતા લાગેલી છે એ પણ કહી શકાય એમ નથી. પણ એ સર્વ પ્રકારના બંધનને છોડવાવે એવું હોય તો વિશ્વ બ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ. વિશ્વમાં જે ભ્રમણાઓ છે, જીવને કઈ જગ્યા ભ્રમણામાં ભટકાઈ રહેલો છે, જીવ કઈ જગ્યા અટકી રહેલો છે એની સમજણ વિશ્વબ્રહ્મ વિધ્વંસ ગ્રંથની વિશે આપણને મળી શકે એમ છે. એટલે નામ વિશ્વબ્રહ્મ અને એને વિધિને વંશ કાઢી નાખે. એ ભ્રમણા આપણી રહેવા પામે નહીં. એટલે જ્યાં સુધી આપણે શુદ્ધ ન બનીએ તો આ ભ્રમણામાંથી જો આપણે નહીં છૂટી શકીએ તો પરમ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે દયાળુના સંપ્રદાયની અંદર જ્ઞાનને સમજવાના માટે આપણે અવશ્ય વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથનો અભ્યાસ કરવો આપણા માટે જરૂરી છે. કે જે નાના પ્રકારની માનીનતાઓ, અજ્ઞાનતાઓ, વહેમ, શંકાઓ, સર્વ પ્રકારની નાના મોટા પ્રકારની માનીનતાઓ જે આપણે આ મગજમાં બેઠેલી હોય એ સર્વ નાબૂદ થઈ જાય. જો આ પણ શુદ્ધ હશે, આપણે શુદ્ધ બનેલા હોઈશું, ઘાટ શુદ્ધ બનેલો હશે અને આપણા મનમાંથી ભ્રાંતિઓ નીકળી ગયેલી હશે તો ભગવાન પણ સાકાર જ્ઞાનને સરળતાથી આપણે સમજી શકવાના છે. એટલે દયાળુ આ વિશ્વબ્રહ્મ નિધિ ગ્રંથ આપણા માટે સુંદર બનાવેલો હોય, આપણે સદુપયોગ કરો અને તો જ આપણે જ્ઞાનના સંપૂર્ણ અધિકારી બની શકવાના છે. તે સિવાય તો બીજા સકર ચિંતામણી ગ્રંથ છે, પરમ સિદ્ધાંત પ્રવકાર પત્ર ગ્રંથ છે. બહુ જ સુંદર વસ્તુ જેની અંદર બધા મુદ્દાઓ ઘણા ઊંચા પ્રકારના બતાવવામાં આવેલા છે. આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને શોધન કરીએ તો આપણે એમના જ્ઞાન માર્ગ પર રહી અને સુંદરતાપૂર્વક આપણે જ્ઞાનને મેળવી શકીએ એવા અધિકારી આપણે જ છીએ. પાછું યાદ રાખજો. એવું નહીં કે ભગવાન કોણ સાગરને કહેવાનો મતલબ એવો નથી કે કોઈ પણ અંશ અજ્ઞાન રહે એવું દયાળુ આશય નથી. દયાળુ આપણને જ્ઞાન આપવાનું છે, વિશ્વમાં તો કલ્યાણ કરવા આવેલા છે. એટલે કોઈ પણ મનુષ્ય આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકવાનો અધિકારી હોય છે. દયાળુ પેલા એક ભજનમાં ગાયું છે, ટૂંકમાં છેલ્લે કહું છું તો બળવે મળ્યો મનુષ્ય જન્મ સા માટજો કર સંગત સંતને જીવ શિર સાટજો બીજ તણા ગડનારા સરજન જે હજો સેવે સંતને ઓળખી લેવા તે હજો. આના માટે મનુષ્ય અવતાર શા માટે બળવે મળ્યો મનુષ્ય અવતાર શા માટે જો કર સંગત સંતોને જીવ શિર સાટજો. સંતોના સંગત વગડા સંતની સંગતમાં એક જ વસ્તુ શોધી લેવી જરૂરી છે. ભૌતિકતાને પરિત્યાગ કરી આપણે જ્ઞાનને શોધવાના માટેનો જેટલું સમજાય એટલો એનો પ્રયત્ન કરવો આપણા માટે આવશ્યક છે. જો આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા મનુષ્ય અવતારને સફળ કરી શકીએ એમ છે. મહાન પુરુષોને કહેવું છે
કે 84 લાખ પ્રકારના જન્મ અને મરણ એમ ભોગવતા મનુષ્ય અવતાર એક વખત મળતો હોય છે. અને તે કોઈક સારા પુણ્ય સારા સંસ્કારો વસત આપણને આવો મનુષ્ય અવતાર મળે. તો આ મનુષ્ય અવતાર એટલા જ માટે મળતો હોય છે દયાળુ. આમ તો ભગવાન વાંસાગરમાં વર્ણન કર્યું છે, પૂર્ણ ભાગ મનુષ્યાતન પાયા જા કો ઈચ્છત સુંદર દેવરાયા, 4 ખાણ 84 ફેરી ઘટ ગર્ભવાસના ઘેરી. અહોભાગ્ય છે કે આપણે મનુષ્ય અવતાર મળ્યો. અને આ મનુષ્ય અવતાર દેવતાઓ પણ ચાહે છે. દેવતાઓ પણ બાપજી પુરાવો આપે છે, પૂર્ણ ભાગ મનુષ્યાતન પાયા જા કો ઈચ્છત સુંદર દેવરાયા. દેવતાઓ દેવ અને દેવતાઓ આ ઈચ્છા રાખે કે અમને મનુષ્ય અવતાર મળવો જોઈએ ને આપણને મનુષ્ય અવતાર મળે ત્યારે એની કોઈ કિંમત નથી. બસ ખાઓ પીઓ ને મોજ કરો, હરો ફર જીવન જીવ, બસ જીવન પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ આપણી. પણ આપણે એટલા માટે નથી મળ્યો, આપણે મનુષ્ય અવતાર આપણને સૌભાગ્ય નથી મળેલો છે. એટલે આપણે મનુષ્ય અવતારથી સમજી લેવું કે મારે મારા ચૈતન અંશનું કલ્યાણ કરવું છે, ચૈતન અંશના સ્વરૂપને ઓળખવું છે, ચૈતન સ્વરૂપને જાણવું છે. એવી પૂરેપૂરી આપણા અંતરની ભાવનાઓ હોવી જોઈએ. અને એ પ્રમાણે ખોજ કરવાનો અવસર આ મનુષ્ય અવતારમાં મળેલો છે. બીજા અવતારમાં નહીં મળે. આ જ એક મનુષ્ય અવતાર એવો છે કે જે અંશ કોણ, મારું સ્વરૂપ કેવું એ સમજવાની ગતિ પ્રાપ્ત કરવાના માટે, એના માટે પ્રયાસ કરવાના માટે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે દેવતાઓ કરતાં પણ દુર્લભ દેવ લોકોના સુખ છે આપણા કરતાં 9 ગણું. પણ ત્યાં સત્સંગ પણ ના મળે. મહાપુરુષ એમ કહું છે, સત્સંગ નહીં તું લોકમાં નહીં પાતાલે પ્રસંગ, કહે પ્રીતમ મૃતલોકમાં કહે સત્સંગ. આ સત્સંગ બધી જગ્યા નથી મળતો. સત્સંગ દેવતાઓમાં પણ નથી સત્સંગ. સત્સંગ નહીં સુરલોકમાં નહીં પાતાલે પ્રસંગ, પાતાળમાં નથી મળતો. કહે સત્સંગ નહીં સુરલોકમાં નહીં પાતાલે પ્રસંગ, કહે પ્રીતમ મૃતલોકમાં કહે સત્સંગ. મૃતલોકમાં સત્સંગ આપણો મૃતલોક કહેવાય, આ પૃથ્વીલોક કહેવાય. આ પૃથ્વીલોકને વિશે ફક્ત કોઈ જગ્યાએ સત્સંગમાં જ્યાં કોઈ સારા સંત મહાપુરુષો વસેલા છે એમની પાસે આપણે સત્સંગનો યોગ મેળવી શકાય, એ સિવાય કોઈ જગ્યાએ મળી શકે એમ નથી. એટલે આપણા સૌભાગ્ય છે મનુષ્ય અવતાર સુંદર મળ્યો છે. મનુષ્ય અવતારથી આપણા પોતાના ચૈતન સ્વપ્ન ઓળખી સદાના માટે સ્વપ્ન કર્તવ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ આપણે સર્વ કોઈ મનુષ્ય માત્રની પર કરેલી છે. આ પણ આજે આ જગ્યાએ બેઠા છીએ. આ જગ્યા મહાન તપસ્વી રઘુરામ મહારાજે સંવત 1955 સાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી. તેનું 125મું વર્ષ આપણે મનાવી રહ્યા છે. આવતીકાલે 125મા વર્ષ નિમિત્તનો આપણો કાર્યક્રમ છે. એટલે આ દયાળુ નરવે રઘુરામ મહારાજ જે જગ્યા બનાવી એના પાછળનો આશ્રય તો એમનો એક ફરજ કે બધા જીવોને લાભ મળે. એ જ્યાં હયાત હતા તે વખત ઘણા ગામડાઓની અંદર ગયેલા એવાના જીવન ચરિત્ર ઇતિહાસ પછી આપણને સમજવા મળે છે. હાલમાં આપણે આ જગ્યાનો લાભ લેવાના માટે સર્વ તત્પર રહેવું. આપણો સૌભાગ્ય આવા સુંદર ગામની અંદર આપણે આવ્યા છીએ તો અવશ્ય આનો સુંદર અને લાભ લેવી, આપણા પોતાના કલ્યાણનું સાધન કરવું એ સર્વ કોઈ મનુષ્યની પવિત્ર ફરજ છે. એ કરવાના માટે સંતના સાથે સત્સંગ, સંત સમાગમ અને ભગવાન માશાગર જ્ઞાનના ગ્રંથોનો અભ્યાસી બની આપણા સ્વપ્ન શોધવા માટે પ્રયત્ન કરવો એ સર્વવંશોની પવિત્ર ફરજ રહેલી છે. અસ્તુ શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય.